સુરત સ્કૂલમાં હેલ્મેટ અવેરનેસ બાબતે કાર્યક્રમ યોજાયો। રાજ્યમાં હેલ્મેટના કાયદાની કડકાઈથી થશે અમલવારી। જીડી ગોયંકા સ્કૂલમાં સુરતના ઉદ્યોગપતિ સાથે કરી બેઠક। તમામ લોકોને હેલ્મેટ પહેરવા અપીલ કરાઈ છે। પહેલેથી હેલ્મેટ પહેરવાની કરી હતી જાહેરાત। अपना सूरत शहर जेटला भी इंडस्ट्रीज है, डायमंड हो, टेक्सटाइल हो, अलग अलग कारखानाओं हो, તમામ એવા લોકો જો સુરત શહેર માટે માયને રાખે છે અને સુરત શહેરના વિકાસમાં સતત આ લોકોનો બી ફાળો રહે છે, સહકાર રહે છે। એના બોલાવવાના પર્પસ એક એવું છે કે આ બધાના ઇન્ડસ્ટ્રીઝમાં હજારોની સંખ્યામાં વર્કર્સ આપણા કામ કરતા હોય છે, એના સ્ટાફ બહુ મોટો હોય છે। તો આ બધા અમારા લોકોની જો બાતો છે કે હેલ્મેટ બધા લોકો ફરજિયાત પહેને, જેટલા બી ટુ વ્હીલર, કારણ કે જેટલા બી કારખાનાઓમાં કામ કરવા માટે આવે છે મેક્સિમમ લોકો જો ટુ વ્હીલર વાળા હોય છે। તો આ લોકો अपने જઈને अपने ફેક્ટરીમાં તમામ વર્કર્સને વાત કરે કે ફરજિયાત આ લોકો હેલ્મેટ પહેરે, સાથોસાથ જેના પાસે નથી સગવડતા એના હેલ્મેટ બી આ લોકો આપે જોઈએ। આપણા સુરત શહેરના જેટલા બી ઇન્ડસ્ટ્રીઝ છે, ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, અલગ અલગ કારખાનાઓ હોય, તમામ એવા લોકો જો સુરત શહેર માટે માયને રાખે છે અને સુરત શહેરના વિકાસમાં સતત આ લોકોનો બી ફાળો રહે છે, સહકાર રહે છે।